આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। છેલ્લા કેટલાક દિવસોથી જે લોકોને અને જે રાજકીય પક્ષોને આતુરતા હતી તેનો હવે અંત આવી ગયો છે। આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો। ગુજરાતની મહાનગરપાલિકાની વાત કરીએ તો જે 15 મહાનગરપાલિકામાં ચૂંટણી હતી, આ તમામે તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ। આ સાથે નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો, તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો હાલ ઉજવણીનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદની મનપાની વાત હોય તો દબદબો તો ભાજપનો છે, પરંતુ આ વખતે કોંગ્રેસને સીટમાં વધારો થયો છે। જો કે ઓવેસીની પાર્ટીને આ વખતે મુસ્લિમ વિસ્તારના લોકોએ પણ જાકારો આપ્યો છે। તો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતની તાલુકા પંચાયતની બેઠક પર મજબૂતાઈથી લડી છે અને ક્યાંક ટક્કર આપવાનો પ્રયાસ થયો છે। અનેક બેઠકો છે તે જીતી છે અને કોંગ્રેસ કરતા વધુ સાદું પ્રદર્શન છે તે આમ આદમી પાર્ટીએ કર્યું છે। આ સાથે તમામ રાજકીય પક્ષો અત્યારે પોતપોતાની જે બેઠકો જીતી છે તેના પર ઉજવણી કરી રહ્યા છે। હાલ તો જે આંકડાઓની વાત કરવામાં આવે તો સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપના ફાળે 115 બેઠક ગઈ છે। આ સાથે સુરતમાં પાલિકાને આપને 4 બેઠક મળી અને કોંગ્રેસને 1, એટલે કે કોંગ્રેસે માત્ર 1 જ બેઠકથી ખાતું ખોલાવ્યું છે। જ્યારે સુરતમાં પણ આમ આદમી પાર્ટીનો જે 4 જેટલી બેઠકો પર વિજય થયો, પરંતુ આમ આદમી પાર્ટીના જે કદાવર નેતા ગણવામાં આવતા હતા, સ્ટ્રેટેજી પાર્ટનર ગણવામાં આવતા હતા તેવા મનોજ સોરઠિયા છે તે હારી ચૂક્યા છે। તો આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને મારી સાથે રાજકીય વિશ્લેષક અશોકભાઈ ગઢવી જોડાઈ ગયા છે। અશોકભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। હાલના પરિણામોને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતમાં ચૂંટણીના પરિણામો અત્યારે આવી રહ્યા છે અને જે બદલાવની આશા હતી, પરંતુ જનતાએ આ વખતે બદલાવ નથી ઈચ્છ્યો। જી અશોકભાઈ, આપનો ઓડિયો નથી આવી રહ્યો। આપણે તો વિપક્ષ છે ને એ દર વખતે કોઈને કોઈ મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે, સાથે સાથે સંગઠનને પણ મજબૂત કરવામાં નિષ્ફળ રહ્યો છે। આવે છે આપને અવાજ? આવે છે જી મારો? જી જી આવે છે આપનો અવાજ। જી જી। તો ઘણા સમયથી આપણે જોઈએ તો વિપક્ષ છે એ લાંબા સમયથી એક તો સત્તા ઉપર નથી। એની પાછળનું કારણ એ જ છે કે વિપક્ષે જ્યારે જ્યારે સમય મળ્યો, એમને જ્યારે મોકો મળ્યો છે, ત્યારે પણ એ લોકો કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે। જેમ કે થોડા સમય પહેલા જ્યારે પાટીદાર આંદોલન હતું ત્યારે પણ એમને ગુજરાતમાં સત્તામાં આવવાનો મોકો હતો, પરંતુ ક્યાંય ને ક્યાંય તે લોકો ચૂકી ગયા અને જોઈએ એટલી બેઠકો ન મેળવી શક્યા। એવી જ રીતે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં પણ જોઈએ તો કોંગ્રેસના અથવા તો આપના શહેરી વિસ્તારોમાં એ લોકો ક્યાંય પોતાનું પ્રતિનિધિત્વ જોઈએ એટલું ટકાવી શકતા નથી। કહેવાતા નેતાઓ સામાન્ય રીતે હોય છે, એમની પાસે આ શહેરોના ડેવલપમેન્ટ કરવા માટેના વિઝનના કોઈ આઈડિયાઝ નથી, અથવા તો વિપક્ષ તરીકે પોતાની જે જવાબદારી નિભાવવાની છે એમાં એ ઘણી રીતે નિષ્ફળ નીવડે છે। આવા અનેક મુદ્દાઓને કારણે છે ઘણી વાર રોનકભાઈ એવું થાય છે કે એમ લાગે કે એક સાઈડ જંગ ચાલે છે। જી અને બિલકુલ આવી સ્થિતિમાં જ્યારે ત્રીજા પક્ષ તરીકે આપ આવ્યું, આમ આદમી પાર્ટી, તો આમ આદમી પાર્ટીએ પણ છે ને શહેરી વિસ્તારમાં પોતાનો પગ જમાવવામાં નિષ્ફળ રહી। ખાલી એક ગયા વખતે સુરતમાં 27 બેઠકો લઈ ગઈ હતી। બાકી જો જોવા જઈએ તો દરેક મોટા શહેરોમાં આમ આદમી પાર્ટી પણ શહેરી વિસ્તારમાં પોતાનો પગ જમાવી શકી નથી। ગ્રામ્ય વિસ્તારોમાં આપને થોડું પ્રતિનિધિત્વ મળ્યું છે। એટલે આમ જોઈએ ને તો મહાનગરપાલિકાઓમાં તો જંગ વન સાઈડ જ હતો પહેલેથી જ। જી જી બિલકુલ। રોનકભાઈ। અશોકભાઈ, જે પ્રકારે હાલ આપે વાત કરી, સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ભાજપના નેતા કિશનસિંહ સોલંકી પણ જોડાઈ ગયા છે અને કોંગ્રેસના નેતા અભિષેકભાઈ શુક્લ જોડાયા છે। આ બંને મહાનુભાવોનું પણ મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। કિશનભાઈ, શરૂઆત આપનાથી થશે કે ભાજપનો ભગવો લહેરાયો છે, ગુજરાતની જનતાએ ફરી એક વખત આવકાર આપ્યો છે અને બહુમતી પણ આપી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? શું સંતોષકારક પરિણામ છે? રોનકભાઈ, ગુડ ઇવનિંગ। હું આપને મારી અગાઉની બે ડિબેટમાં કહીને જ ગયો હતો કે અમારા માટે આ ઉત્સવ છે, પર્વ છે,
વિજય અમારો નિશ્ચિત હતો, નિશ્ચિત છે અને હજી એ વર્ષો સુધી અમારો વિજય નિશ્ચિત રહેવાનો છે. અને એનું કારણ એ છે કે આ જે વિજય છે એ બદલ સૌ મતદારોનો, દેવદુર્લભ કાર્યકર્તાઓનો અને અમારું વરિષ્ઠ નેતૃત્વ અને ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન, અમિતભાઈ શાહનું માર્ગદર્શન અને રાજ્યભરનો ઝંઝાવાતી પ્રચાર પ્રસાર માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, જગદીશ વિશ્વકર્માજી અને રત્નાકરજીએ સંપૂર્ણપણે 1,05,000 કરતાં વધારે બેઠકો કરી, 30,000 કરતાં વધારે ખાટલા બેઠકો, ઇન્ટેલેક્ચ્યુઅલ મીટ, ટાઉન હોલ મિટિંગ્સ અને અમારા સંપૂર્ણપણે જે કોર્પોરેશને એરિયા વાઇઝ દરેક શહેરોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતે જે કામો કર્યા હતા એ કામોનું વિસ્તૃત વર્ણન લોકો સમક્ષ રિપોર્ટ કાર્ડ તરીકે લઈ ગયા. લોકોને પડેલી જે મુશ્કેલીઓ, જે પણ ગત તમમાં મુશ્કેલીઓ પડી હતી એનો બહુ વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરી ત્વરિતપણે ગુજરાતના વિકાસની યશગાથામાં એક પીછું ઉમેરાય એ રીતે ત્વરિત ગતિએ જે પણ પ્રશ્નો અથવા અનિર્ણિત જે પણ વ્યવસ્થાઓ રહી ગઈ હતી એ હવે પૂરજોશથી, તીવ્ર ગતિથી વિકાસનો આ વણથંભ્યો આપણો જે રથ છે એ ચાલુ રહે એ માટે પ્રજા સમક્ષ અમારા ઉમેદવારો સંકલ્પ શપથ લઈને ગયા હતા. અને આ પ્રજા વિશ્વાસનું જ પરિણામ છે. પ્રજાની આશા અને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આજે પ્રજાએ, ગુજરાતની પ્રજાએ, ગુજરાતના મતદારોએ ઉમેદવારોને નથી જોયા, માત્ર કમળને જોયું છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, વિકાસની રાજનીતિ ઉપર પોતાની મોહર મારી છે, અમે ઉમેદવારો ઉપર એમણે પોતાની મંજૂરીની મોહર મારી છે. અને ખાસ કરીને યુવાનો, મહિલાઓ, જેનજી ને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રાધાન્ય આપ્યું, એમની વાતોને સાંભળી એમને આગળ જનાર ભવિષ્યમાં કઈ જગ્યાએ વિસ્તારપૂર્વક જેનજી પણ પોતાની જે પણ શ્રેષ્ઠ ક્ષમતાઓ છે એનો ઉપયોગ કરી શકશે એની તકો પર પૂરો પાડવાની વાતો થઈ. એટલે આ બધા જ કારણો છે, આ વિકાસ ગાથા છે. એ વિકાસ ગાથાને ગુજરાતની પ્રજાએ સ્વીકારી નકારાત્મક રાજનીતિ કરનાર લોકોને જાકારો આપ્યો. જે લોકો તૃષ્ટિકરણ, છેલ્લા ટાઈમે હિન્દુ મુસ્લિમ ધર્મની વાતો, પોસ્ટરો, બેનરો લગાવવા, અને આ વખતે એકચ્યુઅલી આ જે પણ વિપક્ષીઓ હતા એ માત્ર ચૂંટણી સમય જ પ્રગટ થયા હતા. એમણે ક્યારેય છેલ્લા 5-6 વર્ષમાં પ્રજાની વચ્ચે જઈ અને જેન્યુઅન અર્થમાં જે લોકશાહીમાં હકારાત્મક રીત કહેવાય એ રીતે ક્યારેય વિરોધ કે પોતાનો વિરોધ અથવા પોતાના પ્રશ્નોની રજૂઆત સરકાર સમક્ષ નહોતી કરી, ન જિલ્લા તાલુકા પંચાયતમાં કરી, ન મહાનગરમાં કરી, ન વિધાનસભામાં કરી, નથી સંસદમાં કરી રહ્યા. એ લોકો માત્ર ટીવી પૂરતા મર્યાદિત થઈ ગયા હતા. પ્રજા બધી વસ્તુને જાણે છે. એમણે આ નકારાત્મક રાજનીતિને જાકારો આપ્યો છે. અને બીજી પણ એક રોનકભાઈ વાત કે વિપક્ષો પાસે સબળ કહી શકાય એવું, એકજૂટ રાખી શકે એવું, તમામને સ્વીકાર્ય એવું દીર્ઘદ્રષ્ટુ, વેગવંતુ, વિકાસશીલ એક પણ નેતૃત્વ નથી. પોઈન્ટ ઇઝ ધેટ અમારે તો મુદ્દાઓની ચર્ચા કરવી હતી, હકારાત્મક વિપક્ષ જોઈતો હતો. એ વિપક્ષના એવા વ્યક્તિઓ જોઈતા હતા જેમાં ગુજરાતના વિકાસને લઈને છેવાડાના માણસની ચિંતા હોય, ગુજરાતની ચિંતા હોય, ગુજરાતની અસ્મિતાની ચિંતા હોય. પણ ના, એમણે એ ના કર્યું. સતત ગુજરાતનું અપમાન કર્યું, આપણા ગુજરાતના પનોતા પુત્રનું, નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કર્યું. મહિલાઓને જે અનામતની વાત હતી એમાં પોતાનો વિરોધ નોંધાવી અડીંગો જમાવીને વિરોધ પક્ષ બેસી ગયું અને સતત ગુજરાતને અન્યાયનો જે લાગણી સહન કરવી પડી, પર્ટિક્યુલર કોંગ્રેસના ટોપ નેતૃત્વ દ્વારા. આ બધા જ પ્રશ્નો પ્રજાએ યાદ રાખ્યા ને પ્રજાએ અને મતદારોએ આનો મતથી જવાબ આપ્યો છે. અને બીજી એક વાત કે જે પણ ઉમેદવારો આજે ચૂંટાયા છે વિપક્ષોના, એમને પણ ભારતીય જનતા પાર્ટીના એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે એમને પણ હું અભિનંદન આપું છું. અને આઈ હોપ કે એ લોકો પોતાનું યથાય યોગદાન છેવાડાના માણસ સાથે અને જે પણ વિકાસની ગતિ ગુજરાત ફરી રહ્યું છે એમાં પોતાનું યોગ્ય વિરોધ પક્ષ તરીકેનું યોગદાન આપશે. અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં પ્રશ્નો પણ ઉઠાવશે અને જે પ્રશ્નો સોલ્વ થઈ શકે એમાં સત્તા પક્ષે, સરકાર પક્ષે રહી અને એમાં સહયોગ પણ કરશે. જી બિલકુલ. કિશનભાઈ, જી બિલકુલ વાત જે કરી, ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું છે. અભિષેકભાઈ, સમગ્ર ગુજરાતનું જે પરિણામ છે આજે તમે પણ જોયું અને ગુજરાતની જનતાએ પણ જોયું. શું લાગે છે આપને આ પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? આશા મુજબનું છે કે અસંતોષ રહેલો છે આ પરિણામમાં? જી રોનકભાઈ, ધારણા મુજબનું પરિણામ ન આવ્યું હોવાથી ઘણું થાય બાબતમાં એવું છે કે જેમ કિશનસિંહ કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને જનાદેશ મળ્યો છે અને સરસ ખૂબ શ્રેષ્ઠ નેતૃત્વના અંડરમાં ચૂંટણી લડાઈ છે. પણ મારે આજે એક ઐતિહાસિક ઘટના પણ જે બની છે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં, એ પણ મારે એક યાદ એટલા માટે કરાવી છે કે ગઢ ગેલા પણ સિયાલા, એટલે ખાડિયામાં જે જનસંઘનો જ જ્યાંથી લખાયો હતો અને જનસંઘનો ઉદય અને ભારતીય જનતા પાર્ટીનો ઉદય જ્યાંથી થયો હતો તે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આજે કોંગ્રેસ પાર્ટી ખૂબ સારી રીતે વિજય પામ્યું છે અને વિજય સરઘસ સાથે અત્યારે નીકળ્યા હતા. અને બીજી વાત કે
એ જે ખાડિયા ખમીરવંતા ખાડિયાની બાબત પર મારે થોડીક એટલા માટે વધુ વાત કરવી છે કે પરિણામ જે કંઈ પણ આવ્યું છે શિરોમાન્ય છે. જ્યાં હાર થયું છે ત્યાં પણ શિરોમાન્ય છે, જ્યાં જીત થઈ છે ત્યાં પણ ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પણ અભિનંદન અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જે જીત્યા છે તેમને પણ અભિનંદન. બાબત ઉપર હું એ આવીશ કે જે ખમીરવંતા ખાડિયાની વાત કરું છું એ ખાડિયામાં જે ઐતિહાસિક જીત જે કોંગ્રેસ પક્ષની થઈ છે એ ઐતિહાસિક ખાડિયા છે, જેની ચર્ચા ભૂતકાળમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ થઈ હતી અને બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે હુ ઇઝ ખાડિયા એન્ડ વોટ ઇઝ ખાડિયા. એ આજે એ જ ખાડિયા છે કે જેણે ઇતિહાસ રચ્યો છે અને ઇતિહાસ કરીને બતાવ્યો છે. આજે રાહુલ ગાંધીજીએ પણ ટ્વીટ કરીને આ ઐતિહાસિક જીતની નોંધ લેવી પડી અને એમણે પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. ખાડિયાની જનતાનો અભિનંદન પાઠવ્યા છે અને ખાડિયાની જનતાનો આભાર પણ માન્યો છે કે જે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા લાંબા સમયથી જે શાસનથી ખાડિયાની જનતા ત્રસ્ત થઈ ગઈ હતી, જેમની સાથે અન્યાય થઈ રહ્યો હતો. 1975થી અશોકભાઈ ભટ્ટની સરકાર ચાલતી હતી, ત્યારબાદ તેમના પનોતા પુત્ર જે ભૂષણભાઈ ભટ્ટ જે છેલ્લા કેટલા સમયથી બેફામ નિવેદનો આપી રહ્યા હતા કે ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. પણ મારે એ વાત પણ એટલું ધ્યાન દોરવી છે કે ખાડિયાને પાકિસ્તાન થવા દેવાની બાબત, ISI સાથે જોડવાની બાબત એ બધી જ દૂર બાબત છે. પણ તમે અત્યાર સુધી શાસનમાં હતા, તમે શાસક પક્ષમાં હતા, પણ તમે ક્યાંય ખાડિયાની જનતાને ન્યાય નથી આપ્યો, ખાડિયાની જનતા માટે વિકાસના કાર્યો નથી કર્યા. માટે જ આજે તમારા ગઢમાં ગાબડું પડ્યું છે અને તમને જનતાએ જાકારો આપ્યો છે. બીજી બાબત કે જે ભાઈ ભૂષણભાઈ ભટ્ટ જે પૂર્વ ધારાસભ્ય જે નિવેદનો બેફામ આપતા હતા, ત્યાં ક્યાંક ને ક્યાંક ખાડિયામાં કોમર્શિયલાઇઝેશન કરવામાં પણ એ જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્યશ્રીનો અને કોર્પોરેટરશ્રીઓનો હાથ હતો. કારણ કે જે યુનેસ્કોમાંથી ગ્રાન્ટ આવતી હતી અને જે ઐતિહાસિક ખાડિયાને હિસ્ટોરિકલ ખાડિયા કહેવાતું હતું, કોટ વિસ્તારની જે અંદરની પેરેફરી છે તેને ઐતિહાસિક ગણવામાં આવતું હતું, હેરિટેજમાં યુનેસ્કોમાં જ્યારે સ્થાન મળ્યું હતું, છતાં પણ આજે પણ એ વણથંભ્યો અવિરત ચાલતો ધગતો ધંધો કોમર્શિયલાઇઝેશનનો એ આજે પણ ચાલતો રહ્યો છે. ખાડિયાની પ્રજાને જીવવું મુશ્કેલ થઈ ગયું છે તેવી હાલત કરી છે. હવે આ જો મોડલની વાત કરીએ અને આ જ વિકાસની વાત કરીએ તો ખાડિયાથી જ શરૂઆત થાય છે અને હંમેશા ખાડિયા અગ્રેસર રહ્યું છે કોઈ પણ આંદોલનોમાં અથવા તો કહેવાય કે બદલાવમાં, અને આજે એ જ ખાડિયાએ બદલાવ સર્જીને બતાવ્યો છે. બીજી વાત કે વિકાસની જો વાત થતી હોય તો વિકાસ ક્યાંય પણ થયો નથી. વિકાસના નામે માત્ર ને માત્ર ગ્લોસી પેપર પર વિકાસ રહ્યો છે. બીજી બાબત કે જે વિકાસના નામે વોટ માંગવા નીકળ્યા હતા ત્યાં કોંગ્રેસ પક્ષને તો ઘણો ખરો જનાદેશ મળ્યો છે. હા, ચોક્કસપણે ક્યાંક હાર થઈ છે, ક્યાંક જીત થઈ છે, પણ એ હારની પાછળ પણ નજીવા માર્જિનથી જ હાર થઈ હોય તેવા પણ ઘણા બધા કિસ્સા છે. નવસારીનો એક કિસ્સો પણ એટલા માટે ટાંકવો છે કે ત્યાં માત્ર 3 વોટથી કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હાર્યો છે. એટલે આવા ઘણા બધા કિસ્સા છે કે જેમ અમદાવાદમાં પણ 1-2 કિસ્સાઓ એવા છે કે જ્યાં 30-40 વોટથી પણ કોંગ્રેસના ઉમેદવારો હાર્યા છે. એટલે ચોક્કસપણે જનાદેશ કોંગ્રેસ પક્ષને મળ્યો છે. કોંગ્રેસ પ્રજા સુધી પહોંચવામાં સક્ષમ રહી છે. બિલકુલ. અને બીજી વાત કે પ્રજાને જે કંઈ પણ જનાદેશ મળ્યો છે શિરોમાન્ય છે ને હવે એ ભૂલથી અમે સ્વીકારી અને પ્રજા સુધી જવાનો પ્રયત્ન કરીશું અને પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું. જી બિલકુલ. અશોકભાઈ, જે પ્રકારની બંને પક્ષોની આપે વાત સાંભળી, વિકાસનો દાવો પણ છે ને ક્યાંક જનતાએ નથી સ્વીકાર કર્યો એ વિપક્ષની વાત પણ છે. આ વખતે પરિણામમાં કઈ બાબતોએ અસર કરી છે વધુ કે જેના કારણે ક્યાંય બદલાવ આવ્યો, ક્યાંક રિપીટેશન થયું અને ક્યાંક નવા જ વ્યક્તિઓને સ્થાન મળ્યું? રોનકભાઈ, આમ જોઈએ ને તો સાચો મુદ્દો એ છે કે આ ભાજપની જીત નથી, આ કોંગ્રેસની હાર છે. હવે તમને એમ થાય કે ભાજપની જીત નથી અને કોંગ્રેસની હાર શું છે? કે ભાજપે કઈ એટલા મોટા પ્રમાણમાં આટલો વિકાસ લઈ દીધો અને પ્રજાએ એને ચૂંટી દીધા એવું નથી. ઘણી બધી જગ્યાઓ પર આપણે જોઈએ ને તો કોંગ્રેસે જે એમને વિપક્ષ તરીકે કરવું જોઈએ એ ઘણું બધું કર્યું નથી. એનો ફાયદો બીજેપીને મળ્યો છે. હું તમને જો રાજકોટની વાત કરું તો રાજકોટમાં 1975માં મહાનગરપાલિકા આવી. અત્યાર સુધીના 50 વર્ષમાં 10 વાર અલગ અલગ શાસનો બન્યા. આ શાસનમાં માત્ર એક વાર કોંગ્રેસ આવેલ છે. અત્યારે આ 9મી વખત ભાજપ શાસનમાં આવ્યું. જો હવે કોંગ્રેસ એમ કહેતું હોય તો 1975માં ગુજરાત સરકાર કોંગ્રેસની હતી, કેન્દ્રની સરકાર કોંગ્રેસની હતી, પણ રાજકોટ મહાનગરપાલિકાની અંદર શાસન છે એ ભારતીય જનતા પાર્ટીનું હતું. 80ની સાલમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. એવી જ રીતે ઠેઠ સુધી તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી. પછી 2000ની સાલમાં એક તબક્કો આવ્યો અને એક વાર પહેલી વાર
કોંગ્રેસ શાસનમાં આવ્યું રાજકોટમાં. હવે એ શાસનને પણ એ લોકો સંભાળી ન શક્યા અને રિપિટિશન ન લાવી શક્યા. તો ક્યાંય ને ક્યાંય આપણે જે જોઈએ છીએ ને, તો ભાજપે બહુ પ્રોએક્ટિવ કામ કર્યું છે કે એમની મહેનત છે એ ઠીક છે, એ લોકો કરે છે, દરેક પાર્ટીએ કરવું જ જોઈએ. પરંતુ કોંગ્રેસ ક્યાંય નિષ્ફળ થઈ છે એ દેખાય છે. વિપક્ષ તરીકે એમને જે સવાલો ઉઠાવવા જોઈએ, પ્રજાની સાથે મળવું જોઈએ, પ્રજાની વચ્ચે જવું જોઈએ, એમાં ક્યાંક મોટા પ્રમાણે અમે તો જોઈએ છીએ કે કોંગ્રેસ નિષ્ફળ રહી છે. હમણાં ભાઈ અભિષેકભાઈ જે વાત કરતા હતા કે 3 મતે જીતા, તમે રાજકોટનો આખા 72 સીટ છે, જેમાંથી 65 બીજેપીને મળી અને 7 કોંગ્રેસને મળી છે. હવે તમે એમાં જોશો ને તો 8,000 મતની લીડથી એ લોકો ભાજપ જીત્યું છે. આવડો મોટો કઈ રીતે લીડ નીકળી શકે? તમે વિચાર કરો કે જ્યાં વોટિંગ 25,000 નું થતું હોય કે 26,000 કે 30,000 નું, હવે એમાં 8,000 ની લીડો મળી છે. એટલે એનો મતલબ ક્યાંય ને ક્યાંય જે પ્રમાણમાં એ લોકોએ સંઘર્ષ કરવો જોઈએ એમાં એક ટૂંકા પડ્યા છે. એક નેગેટિવ બનાવી અને પ્રજાની વચ્ચે જવું જોઈએ, એ નથી થઈ શક્યું. બીજું, અલગ અલગ ચોકાઓ માંડી અને બેઠા હતા, એનું આ પરિણામ છે. અને શહેરી વિસ્તારમાં પોતાનો પગ જમાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. હું ભાજપને આ આખા મુદ્દાને ભાજપની જીત કરતા કોંગ્રેસની હાર તરીકે જોઉં છું. જી બિલકુલ, પ્રોડક્ટભાઈ. જી બિલકુલ. જી કિશનભાઈ, આ સમગ્ર પરિણામ આપે જે જણાવ્યું કે આશા મુજબનું આપ્યું છે, પરંતુ ક્યાંક વિરોધ હતો. એ વિરોધ હજુ પણ યથાવત છે, ક્યાંક વિકાસના મુદ્દાઓનો હતો. કદાચ તો એમને તમને ફરીથી એટલા માટે મત આપ્યા કારણ કે એમની પાસે વિરોધ પક્ષનું કોઈ ખાસ ઓપ્શન હતું નહીં કે જેના કારણે સમસ્યાઓ હલ થશે. હવે શું આશા રાખી છો કે 5 વર્ષમાં જનતા? માનનીય અશોકભાઈ વિશ્લેષક છે, એટલે એમની વાતનો હું જવાબ તો નહીં આપું, પણ ચોક્કસ એ કહીશ કે કોઈક તો હારે ત્યારે કોઈક જીતે. ભારતીય જનતા પાર્ટીની જીતને નકારી અને કોંગ્રેસની હારને મોટી ના કરી શકાય. એમની હારના કારણો મારા કરતાં વધારે અશોકભાઈને ખબર છે. અશોકભાઈ વર્ષોથી આ પોલિટિકલ સિસ્ટમને જાણે છે અને એમાં એ હારના કારણો જ્યારે એક જ લીટીમાં મેં કીધું કે આખા ગુજરાતમાં વિશ્વસનીય નેતૃત્વનો વિપક્ષ પાસે અભાવ. અમે તો ભારતીય જનતા પાર્ટીના કામ કરતા દેવદુર્લભ કાર્યકર્તાઓ છીએ, એમની ટીમ છે, સ્ટ્રેટેજી છે, અમે કરેલા કાર્યોની નોંધ છે, અમે સંકલ્પ પત્ર લઈએ છીએ, ઉમેદવારો ચૂંટાય એના પહેલાં સંકલ્પ શપથ લેવડાવીએ છીએ, વિકાસની રાજનીતિ અને વિકાસનો મંત્ર લેવડાવીએ છીએ અને પછી અમે આ ઇલેક્શન રૂપી યજ્ઞમાં આહુતિ આપી અને પ્રજાના આશીર્વાદ મેળવીએ છીએ. પણ જે કોંગ્રેસે એક ખાડિયા જીત્યું, યસ, અમેઠી પણ ક્યારેક હરાવ્યું હતું, ઇન્દિરાજી પણ હાર્યા હતા, રાહુલજી પણ હાર્યા છે, ભલભલા નેતાઓ ભલભલા ઇલેક્શનમાં, રાયબલી પણ હાર્યા છે. એટલે આને કોઈ કમ્પેર કે હું સરખામણી કરવાની વાત નથી કરતો. અમે તો જઈશું ખાડિયામાં, પ્રજાની સમક્ષ જઈશું. અમારી ભૂલો અમે જ્યાં પણ જે કરીએ છીએ ભૂલોને અમે સુધારીશું. પ્રજા સમક્ષ બહુ જ વિનમ્રતાપૂર્વક જઈશું, પણ ફૂલ ફોર્સથી જઈશું કે અમારાથી કઈ કમીઓ રહી ગઈ કે ખાડિયાએ અમને નકાર્યા. એટલે ખાડિયા અમારા માટે એક નવું શિક્ષણ, એક નવી શીખવાની તક હશે અમારા માટે કે ક્યાં ભૂલો થઈ, કેવી રીતે ભૂલો થઈ. કારણ કે સત્તા પક્ષમાં હોવા છતાં ડિફીટ સહન કરવી પડે. તો અમે માત્ર વચન વાયદાઓ નહીં આપીએ, ખાલી કહી દઈશું, મીડિયામાં આવીને સ્ટેટમેન્ટ આપી દઈશું કે અમે મનોમંથન કરીશું અને અમે જોઈશું અને રાજીનામા આપી દઈશું, એવું નહીં થાય. અમે સંયુક્ત રીતે જઈશું અને સંયુક્ત રીતે આ સામૂહિક નેતૃત્વથી ચાલતી ભારતીય જનતા પાર્ટી છે. એટલે જ્યાં પણ અમારે હારનો સહન કરવો પડે છે ત્યાં અમે શીખીએ છીએ, એ હારમાંથી અમે શીખીએ છીએ. કિશનભાઈ, અશોકભાઈ જ કીધું કે રાજકોટમાં આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે. યસ, એનું કારણ છે ગુજરાતમાં 30 વર્ષથી અમે શાસનમાં છીએ, દેશમાં ત્રીજી ટર્મ ચાલી રહી છે. ધ રીઝન ઇઝ ધીસ કે અમે કામની વાત કરીએ છીએ, અમે પ્રજાની આશા અપેક્ષાઓ અને આકાંક્ષાઓની વાત કરીએ છીએ, જે અત્યાર સુધી માત્ર વાતો થતી હતી, છેવાડાના માણસ સુધી પહોંચતું નહોતું. કોઈ પંજો વચ્ચેથી એ પૈસા ઉઠાવી લેતું હતું. અમે ડીબીટી દ્વારા એ પૈસાનો ટ્રાન્સફર કર્યા, અમે ગામે ગામ શૌચાલયો આપ્યા, ઘરો આપ્યા, નળ સે જળ દ્વારા અમે પાણી પહોંચાડ્યું, અમે ખેડૂતોના ખાતામાં સીધી પૈસા જમા કરાવ્યા, અમે આરોગ્ય 5 થી 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો દરેક આ દેશના નાગરિક માટે અમે ફ્રી કર્યો. 5 કિલો અનાજ નહીં, એટલા માટે અશોકભાઈ આ બધી વાતો કરી, મારા મિત્રએ વાતો કરી, રોડ રસ્તા વીજળી પાણીના શ્રેષ્ઠ કામો 18,000 કરતાં વધારે ગામડાઓમાં અમે વીજળી પહોંચાડી. અને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક સ્વરાજના જે પ્રશ્નો છે કે જે ગામડાઓમાં બસો નહોતી જતી, રોડ નહોતા, પાણીની વ્યવસ્થા નહોતી, ટપાલની વ્યવસ્થા નહોતી, આરોગ્ય કેન્દ્રો નહોતા, સ્કૂલો નહોતી, અમે આ બધું જ કર્યું. અને કર્યું એટલે અમે સંપૂર્ણ નથી કરી દીધું, આ પ્રક્રિયાનો ભાગ છે અને પ્રક્રિયાના ભાગરૂપે સતત કાર્યશીલ ભારતીય જનતા પાર્ટીની સરકારો
અને સંગઠન અને અમારા દેવદુર્લભ કાર્યકર્તાઓ આની પાછળ છે, 24/7 પાછળ છે અને બહુ જ તીવ્ર ગતિએ હવે જ્યાં જે પણ રહી ગયું છે એ તમામ ભૂલોનું આકલન કરી, ન થયેલા કામોનું આકલન કરી તીવ્ર ગતિથી અમે રોનકભાઈ એમને આગળ વધારીશું. જી બિલકુલ. કિશનભાઈ, પાણીની વાત હોય તો પાણીમાં પણ હજુ ગુજરાત દેશમાં 30મા ક્રમે છે કે જ્યાં શુદ્ધ પાણી મળતું હોય. અમદાવાદના ઘર કે જેમાં 53.9% એટલે કે લગભગ 54% ઘરોમાં જ શુદ્ધ પાણી નળ દ્વારા મળે છે. ક્યાંક અનેક વિસ્તારો એવા છે, ગાંધીનગરમાં તો આ આંકડો છે તે 31%નો છે અને સમગ્ર ગુજરાત તો ઓલ ઓવર જોઈએ તો 47.3%નો છે કે જ્યાં નળ દ્વારા શુદ્ધ પાણી જતું હોય. એટલે શુદ્ધ પાણીની વાત તમે મહેનત કરી છે પરંતુ જો સફળ સંપૂર્ણ રીતે નથી થઈ, આ વાત સ્વીકારવી પડે. અભિષેકભાઈ, કયા કયા મુદ્દાઓ પર ક્યાંક નિષ્ફળતા મળી છે અથવા તો આ તમે હારનું કારણ શું માનો છો? રોનકભાઈ, હારનું કારણ હવે એ વિચારવાની બાબતમાં એટલું નથી, કારણ કે ક્યાંક અમારી એવી ત્રુટિ રહી હશે કે અમે પ્રજા સુધી નહીં પહોંચી શક્યા હોય અને પ્રજાએ અમને જનાદેશ નહીં આપ્યો હોય, એ સ્વીકારીએ છીએ. અને હવેથી ન થાય તેનું પણ અમે ચોક્કસપણે હવેના સમયમાં, આવનારા સમયમાં હજુ આનાથી વધારે જોર અને જુસ્સાથી પ્રજા સમક્ષ રહીશું અને પ્રજાનો જનાદેશ મેળવીશું. બીજી એક વાત મારે એટલા માટે ધ્યાને દોરવી છે કે જેમ કિશનસિંહ અને મારા મિત્ર એમ કહેતા હતા કે વિકાસ થયો છે. એક અમદાવાદનો ઓરમાયા વર્તનનો એક ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલો પૂર્વ અને પશ્ચિમનો ઓરમાયા વર્તનનો એક કિસ્સો મારે એટલા માટે ટાંકવો છે કે જે અમદાવાદમાં જે બાજુ 64% જે મતદાન થયું છે, 64 થી 63% આસપાસ જે મતદાન થયું છે, એ પૂર્વ વિસ્તાર. ત્યાં માત્ર ને માત્ર 1913 કરોડ જેટલી જ રકમ વાપરવામાં આવી છે, જ્યારે જે વિસ્તારમાં સૌથી ઓછું મતદાન થયું છે 43%ની આશરે આસપાસ, ત્યાં 9,222 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક પૂર્વ અને પશ્ચિમમાં પ્રજા વચ્ચે પણ ક્યાંક જો ભારતીય જનતા પાર્ટી ભેદભાવ કરતી હોય તો એ પણ એક સ્પષ્ટતાથી પ્રજાને જાણવાની જરૂર છે કે પ્રજાએ પ્રશ્ન પૂછવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટીને કે તમે જીત્યા તો ખરા, પણ તમે કયા કામો કર્યા? તમે કામો કર્યા પણ કોના કર્યા? અને કર્યા તો એ હજી કામ દેખાતા કેમ નથી? રોડ બને છે, ચોક્કસપણે બને છે, હું એમાં કોઈ જ બેમત નથી કહેતો. હા, પણ એ રસ્તા બન્યા પછી થોડાક જ સમયમાં જો એ ડામર ઉખડી જતો હોય, એ રોડ રસ્તા જો તોડી નાખવા પડતા હોય, પહેલાં બનાવવામાં આવે, પછી ત્યાં ગટર નાખવાની યાદ આવે, પછી પાણીનો નળ નાખવાની યાદ આવે, કાં તો કોઈ ટેલિફોનનું કનેક્શન નાખવાની યાદ આવે. એટલે માત્ર ને માત્ર આ બધા જ વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક કમિશન કટકી અને કૌભાંડનો એક સીધો વર્તારો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે જેમ નળ સે જલ યોજનાની વાત કરી, હા, નળ ચોક્કસપણે નંખાય છે પણ એમાં પાણી પણ નથી આવતું. બીજી બાબત કે શૌચાલયો બન્યા છે પણ ત્યાં લાઇટની વ્યવસ્થા નથી થઈ. એટલે આ બધી જ ઘટનાઓમાં જોઈએ તો ડૉક્ટરોને પણ આપણે ખ્યાતિ કૌભાંડ જોયું તો ખ્યાતિ કૌભાંડમાં પણ આપણે જોયું કે એમાં પ્રજાનો તો મરો ને મરો જ છે. ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે જીત્યું હશે પણ પ્રજાનો વિશ્વાસ અને પ્રજાના જે કામો થવા જોઈએ તે નથી થયા, એ પણ વિચાર અને એ પણ સ્વીકારવાની બાબત છે. જી બિલકુલ. એટલે તમે તમારી નિષ્ફળતાનું મેનિફેસ્ટો વાંચી ગયા અભિષેકભાઈ. અમે કામો કર્યા એટલે ક્યાંક તકલીફો આવી એટલા માટે તમે પ્રશ્નો કરો છો. તમે લોકો તો કામો જ નહોતા કરતા. વિપક્ષ તરીકે પ્રશ્ન કિશનસિંહ કરીએ કરો તો તમે એક બાજુ એમ કહો છો કે વિપક્ષ પ્રશ્ન નથી પૂછતી અને એક બાજુ પ્રશ્ન પૂછીએ તો તમે એમ કહો છો કે પ્રશ્ન પૂછે છે. એટલે વિપક્ષનો અવાજ દબાવવાની બાબત 100% તમારી સાચી છે. એક ખાડિયા જીતવાથી દિલ કો બહેલાને કે લીએ ખાડિયા કા ખ્યાલ અચ્છા હૈ. અભિષેકભાઈ, થેન્ક યુ. તમને તમારા માટે આશ્વાસન રૂપ છે. તમને પણ ક્યારેક આનંદ લેવાનો અધિકાર છે તમારો. પણ તમારી નિષ્ફળતાઓનું સાચું તમે પૃથ્થકરણ કરશો ને તો તમને ઘણી બધી નુક્તેચીનીઓ મળી રહેશે કે શેના માટે છેલ્લા 30 વર્ષથી તમે તમારો જે પણ આક્રોશ છે, તમારા જે પણ પ્રશ્નો છે, આ તમારી પાર્ટીની ઇન્ટરનલ બાબત છે, મારે ના બોલવું જોઈએ, પણ તમે એનું આત્મમંથન કરશો ને તો ખબર પડશે કે તમે મતમાં કેમ પરિવર્તિત નથી કરી શકતા. કારણ કે તમારી પાસે નેતૃત્વ નથી, વિશ્વસનીય નેતૃત્વ નથી. હજી પણ તમે તમારી બોડી નથી બનાવી શક્યા. ગુજરાતમાં સર્વસ્વીકૃત નેતા નથી તમારી પાસે. એટલે ઇટ્સ ઓલ અબાઉટ. બધા જાણે છે, અશોકભાઈ પણ જાણે છે, બધા જાણે છે. તમે લોકો ઇલેક્શનના સમયે, તમે અને બાકીના વિરોધ પક્ષો ઇલેક્શનના સમયે આવી જાઓ છો અને ત્યારે એવો, અને તમારા કરતાં તો મેં 2-3 વખત રોનકભાઈને પણ કીધું કે આઈ વોઝ સરપ્રાઇઝ ઓન ધીસ ટાઈમ કે આ વખતે તો સોશિયલ મીડિયાએ અને મીડિયાએ તમારા તરફથી ભરપૂર નાના પ્રશ્નોને પણ જાણે ભાજપ વિરોધી હવા હોય એવી રીતે બતાવ્યા. એટલે હું તો મીડિયાનો સરપ્રાઇઝ થયો હતો કે બંને જ મીડિયા, સોશિયલ મીડિયા અને મેઇન મીડિયા, બંને જણાએ ભરપૂર વાતો કરી. પણ છતાં પ્રજાનો જે અખંડ વિશ્વાસ છે
એ ભારતીય જનતા પાર્ટી તરફ છે, દેવદુર્લભ કાર્યકર્તાઓ તરફ છે, અને આ પ્રજાએ આ વિશ્વાસને જાળવવામાં અમારી સૌથી મોટી સફળતા અમારા કાર્યકર્તાઓની અને અમારા નેતૃત્વની એ રહી છે રોનકભાઈ, કે અમે એ વિશ્વાસને જાળવવામાં સફળ રહ્યા છીએ, પ્રજાની આશા આકાંક્ષાઓને પૂરી કરવામાં સફળ રહ્યા છીએ, અને જ્યાં પણ અમારી ભૂલો થાય છે ત્યાં પ્રજા અમને જ પસંદ કરે છે કે આ ભૂલોને કોઈ સુધારશે તો એ ભારતીય જનતા પાર્ટી જ સુધારશે. જી બિલકુલ. કિશનભાઈ, જે મીડિયા અને સોશિયલ મીડિયાની આપણે વાત કરી, અમારી જવાબદારી શું લોકોના પ્રશ્નો કરો આપ? ગુડ મેં ક્યાં ના અને કદાચ પક્ષ નિષ્ફળ ગયો એટલે કે અમારે ત્યાં પહોંચવું પડ્યું, એ રસ્તા નતા, ક્યાંક લોકોએ બહિષ્કાર કર્યો, ક્યાંક રોનકભાઈ અભિષેકભાઈ કહ્યો કે અમે આટલું બધું અમે તમારા માટે કર્યું પણ છતાં તમે લોકો ક્યાંય છો જ નહીં. આવું એમની પાસે. અશોકભાઈ, જી, વિરોધ પક્ષ પાસે જઈએ પહેલા, આપ ખાસ વિશેષ છો, આ મુદ્દાને વધુ સમજો છો, ઘણી ચૂંટણીઓનો આપને અનુભવ પણ છે. ખાસ તો જનતાએ ભાજપને પસંદ કર્યું, એનું કારણ શું માનો છો આપ? એક પત્રકારત્વ ક્ષેત્રના તમે ખૂબ આગળ પડતા વ્યક્તિ તરીકે જુઓ છો, એટલી ચૂંટણીનો અનુભવ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ મુદ્દાને, કે કેમ ભાજપની ફરી એકવાર પસંદગી? ઘણી બધી બાબતોમાં શું થાય છે કે કોંગ્રેસ છે ને, જે વિષયો હમણાં જ અભિષેકભાઈ જે કહેતા હતા, બરાબર, પરંતુ એ જે નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવામાં તમે નિષ્ફળ રહ્યા છો. ક્યાંય ને ક્યાંય એમની પાર્ટી આ વસ્તુઓ અને વિષયોને લોકો સુધી પહોંચાડી નથી શકી. બીજું, કિશનસિંહ કહેતા હતા કે અમારે જીતની પાછળ આ એક નાના શબ્દમાં ન કહી શકાય. નાના શબ્દમાં એટલા માટે કહે છે કે મને બહુ યાદ છે કે 1980 ની અંદર રાજકોટની અંદર 51 સીટો હતી, એમાંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી અને 25 સીટો કોંગ્રેસ પાસે હતી. એમાંથી ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે રાજીનામું આપી અને કોંગ્રેસમાં ભળી ગયા, એટલે કોંગ્રેસ પાસે 26 સીટો થઈ ગઈ અને ભાજપ પાસે 25 સીટો થઈ ગઈ. ત્યારે મને યાદ છે કે સ્વર્ગવાસી ચિમનભાઈ શુક્લ ઉપવાસ પર બેસી ગયા. 13 દિવસના ઉપવાસ પછી કોંગ્રેસે સ્પોર્ટ્સમેનશિપ જે દેખાડી અને એવું કર્યું કે ભાઈ કઈ વાંધો નહીં, આખા 3 એક વોર્ડના ત્યારે 3 કોર્પોરેટર હતા, એની ચૂંટણી ફરીથી કરવામાં આવી અને ફરીથી ભારતીય જનતા પાર્ટી જીતી અને સત્તામાં આવી. તો એવા જે મુદ્દાઓ હોય છે ત્યારે હવે કેવું છે કે શાસકને છે ને વિપક્ષ એમ સબળ નથી જોઈતો. સબળ વિપક્ષની એમની જરાય તૈયારી નથી. એમની તૈયારી એવી જ છે કે સામે વિપક્ષ જ ન હોવો જોઈએ. હું તમને ચિમનભાઈ શુક્લને એક બીજી વાત કહું કે 1995 ચિમનભાઈ શુક્લ જયારે 60 સીટો રાજકોટમાં હતી, 59 બીજેપી ને મળી અને 1 કોંગ્રેસને મળી, ત્યારે ચિમનભાઈ શુક્લએ આ આખી 59 સીટો મળી એની આનંદ લેવાની જગ્યાએ થોડો ચિંતા વ્યક્ત કરી હતી કે હવે આપણી જવાબદારી વધી જાય છે, જો આપણે ક્યાંક આના ઉન્માદમાં શાસન સારું નહીં આપી તો નુકસાની થશે. અને ચિમનભાઈ શુક્લની વાત એ 5 વર્ષ પછી ખરેખર સાચી સાબિત થઈ અને 2000માં પહેલી વાર રાજકોટની અંદર કોંગ્રેસનું શાસન આવ્યું. એટલે કહેવાનો ભાવ એ છે કે સબળ વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે, બરાબર, અને એમને નિષ્ફળ રાખવામાં ભાજપ છે સફળ રહ્યું છે. અભિષેકભાઈ, ઘણા બધા છે. જી બિલકુલ. અશોકભાઈ, આવું. અભિષેકભાઈ, સતત આપના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવે છે, નેતૃત્વ પર ભાજપ સતત એ પ્રકારના પ્રયાસ કરે છે અને કદાચ હું પણ માનું છું કે ક્યાંક સંગઠનમાં જે ફેરફાર થવા જોઈએ નથી થતા, ક્યાંક એક મજબૂત નેતાની પસંદગી થવી નથી થતી, ક્યાંક જે સંપ સંગઠનમાં હોવો જોઈએ નથી થતું, એના કારણે ક્યાંક વિપક્ષ નિષ્ફળ છે. આવી જે લોકોના મનમાં ધારણા છે, આપ શું માનો છો? ખરેખર વિપક્ષ નિષ્ફળ છે અથવા તો તેને બનાવવામાં આવી રહ્યું છે? એ આત્મમંથનનો વિષય છે ને અમે ચોક્કસપણે આત્મમંથન કરીશું અને ક્યાંક નબળું હશે, ક્યાંક કચાશ હશે તો અમે એ પૂર્તિ કરવાનો પણ પ્રયત્ન કરીશું. પણ બીજી એક બાબત મારે એ કહેવી છે કે જૂથબંધીની જે બાબત હોય છે તો એ જૂથબંધી કોઈ પણ પક્ષમાં હોય છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ ઓછી નથી. આજે જે ખાડિયાની વાત હમણાં જે કિશનસિંહ કરતા હતા કે એ ખાડિયામાં પણ ભારતીય જનતા પાર્ટીના જૂથબંધીના કારણે જ કોંગ્રેસના પક્ષમાં આવી છે અને જનાદેશ પણ મળ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીઓના અંદરના વિખવાદના કારણે એઓ ચોક્કસપણે કામ કર્યા છે, બૂચ માર્યા છે. પંકજભાઈ ભટ્ટે ખાડિયાની પ્રજાના બધા જ નળોમાં જઈને બૂચ માર્યા છે, પણ આજે એ વસ્તુ ઊંધી થઈ ગઈ. કારણ કે ક્યાંક સામાન્ય માણસ, જે માણસને પાણી આવતું હોય અને એને પાણી ઓછું આવતું હોય, એ અવાજ ઉઠાવે એટલે એનું કનેક્શન કપાઈ જાય, એના કનેક્શન કપાયા બાદ એને હેરાનગતિ કરવામાં આવે. એટલે આવા ઘણા બધા કિસ્સાઓ થયા હતા, માટે જ આજે એ જનાદેશ સ્વીકારવામાં
ભારતીય જનતા પાર્ટી ક્યાંક નિષ્ફળ નીવડી છે. અને બીજી વસ્તુ કે ખાડિયામાં ખમીર બનતા ખાડિયામાં જે કંઈક પણ ઘટનાઓ થઈ છે એ હંમેશા ઇતિહાસમાં નોંધાઈ છે અને નોંધપાત્ર રહી છે. એટલે હવેના સમયમાં પરિવર્તન આવશે અને ચોક્કસપણે જે કોઈ પણ 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે એ ત્યાં સુધીમાં ઘણા બધા ફેરફારો જોવા આપને મળશે અને એની બાંહેધરી હું ચોક્કસપણે આપના માધ્યમથી આપીશ. જી બિલકુલ. કિશનભાઈ, ખાડિયાની વાત આપણે કદાચ એ ન કરીએ, પરંતુ સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં તો ભાજપનું પ્રભુત્વ છે. હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કદાચ વિપક્ષ ન હોવાના કારણે જનતાએ આપને પસંદ કર્યા છે. કારણ કે જો તમારા લેવલના જે ખૂબ ઉપરના લેવલના નેતાઓ કહી શકાય, તેઓએ પણ એવા નિવેદન આપ્યા કે કોંગ્રેસ આવશે તો ગ્રાન્ટ નહીં આપીએ. લોકશાહીમાં ન થવું જોઈએ. આ સાથે અનેક એવા નિવેદનો કે જે ક્યાંક જનતાને ડરાવતા ધમકાવતા પણ હતા. રોનકભાઈ, તમે અહીંયા અશોકભાઈ બેઠા છે અને બહુ જ વિસ્તૃત વિષયોને જાણે છે. લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ હોય છે અને આ પૈસા છે કોઈના બાપના પૈસા નથી હોતા, પ્રજાના પૈસા હોય છે, વાપરવા જ પડે. કિશનભાઈ, આ વખતે નથી વપરાયા. સ્ટેટમેન્ટ એના માટેના જે વ્યક્તિએ બોલ્યા છે સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે. શેના સંદર્ભમાં આપવામાં આવ્યું હતું? કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા લોકો હતા એમને એ તાલુકા પંચાયત એમને ફંડ નહોતી આપતી. એના પરિપ્રેક્ષમાં વાત આખી કહેવાય લીધી. પણ અપાર્ટ ફ્રોમ ધેટ, જ્યારે વાત થાય છે, અત્યારે આટલો મોટા ઉત્સવમાં ભારતીય જનતા પાર્ટી પ્રો ઇન્કમ્બન્સી હતી. એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ખોટો વપરાયો. પ્રો ઇન્કમ્બન્સીમાં આટલો ભવ્ય વિજય મેળવે છે અને આપણે ચર્ચા કરીએ છીએ ખાડિયાની. થવી જોઈએ, હું ક્યાં ના પાડું છું, મીડિયા તરીકે આપણો હક છે, થવી જોઈએ. પણ એ પણ આપણે યાદ રાખવું જોઈએ કે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી નહોતી, કોઈ કારણ નહોતું. વિષય વસ્તુ પોસ્ટરો લાગ્યા, કતલખાનાઓની વાત થઈ, બુલડોઝરની વાત થઈ, યાદ રાખે પ્રજાની વાત થઈ. જગત શુક્લ જેવા ત્યાં જૂના કાર્યકરો હતા જે એમની આખી જિંદગીની તપશ્ચર્યા હતી ખાડિયામાં. એટલે ઘણા બધી નૈતિકતાની ને કામની જ્યારે વાત આવે છે ને, અશોકભાઈ મારી વાત સાથે એમાં સમજ થશે કે એવો કોઈ પણ કાર્યકર્તા, એવો કોઈ પણ વિશ્વસનીય ચહેરો કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ ગામમાં જે વિશ્વસનીય હોય, સર્વસ્વીકૃત હોય તો પરિણામ આપી શકે છે. કોંગ્રેસમાં ખૂટતી કડી જે છે એ વિશ્વસનીયતા, પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ એમનો એક સ્વીકાર્ય ચહેરો પણ આપી શકતી નથી. પણ ઇટ્સ ઓકે. અત્યારે જે પણ આપણે ચૂંટણી એક વખત પૂરી થઈ ગઈ. હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમગ્ર પ્રજાના છે, કોઈ પાર્ટીના રહેતા નથી. એમણે સમગ્ર પ્રજા માટે જે એરિયા એમને ચૂંટ્યા છે એના માટે કામ કરવાનું છે. આઈ હોપ કે આ નવી જનરેશન જે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવી છે અથવા વિપક્ષમાંથી આવી છે આ વિષયને સારી રીતે સમજે. અમારા ત્યાં તો ભારતીય જનતા પાર્ટી માટે વિકાસના અભ્યાસ વર્ગો પણ હોય છે અને એમાં જ આ શીખવાડવામાં આવે છે કે વન્સ યુ આર ઇલેક્ટેડ તમે સમગ્ર પ્રજાના અને સમગ્ર એરિયાના થઈ જાઓ છો. સમગ્ર એરિયાની તમારે ચિંતા કરવી જોઈએ. અને ફંડ આપવાની જ્યાં સુધી વાત છે તો એ ઓટોમેટેડ વે ભારતીય બંધારણ વ્યવસ્થા પ્રમાણે એરિયા વાઇઝ નિશ્ચિત થયેલું ફંડ ત્યાં ફાળવવામાં જ આવે છે. અને એના માટે જ આપણે ત્યાં પંચવર્ષીય યોજનાઓ હતી ને બાકીની યોજનાઓ છે, આયોજન પંચો છે, આ બધું છે જ એના માટે. હા, ધારાસભ્ય અને સંસદ સભ્યની જે એમને ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ એમણે કયા એરિયામાં વાપરવી એ એમની આગળ થતી રજૂઆતો પ્રમાણે હોય છે. એમાં ક્યાંક ભેદભાવની શક્યતાઓ હોઈ શકે. પણ એમાંય હું નથી માનતો કે કોઈ સંસદ સભ્ય પોતાનો આંકડો સાંભળી લો તો તમને પણ સ્પષ્ટતા થઈ જાય કે ગુજરાતના જે 26 સાંસદો છે તેમને 254 કરોડનું ફંડ મળ્યું હતું, તેમાંથી માત્ર 10 જ કરોડ વાપર્યા. આ મુદ્દા પર અમે આજ પ્લેટફોર્મ પરથી ડિબેટ કરી ચૂક્યા છે કે ગુજરાતના સાંસદો કેમ કંજૂસ છે. આ માત્ર ભાજપના નહીં પરંતુ કોંગ્રેસના જે ગેનીબેન ઠાકોર છે તેઓએ પણ માત્ર 3% જ ઉપયોગ કર્યો. કદાચ આપણે તે દી મુદ્દા પર ચર્ચા થઈ હતી, કોંગ્રેસે એવું કીધું કે કદાચ અમે નવા હોય તો ન વાપરી શક્યા હોય, પરંતુ ભાજપના તો સાંસદો કેટલા રિપીટ થયા છે તો એ કેમ ફંડ ન વાપરી શક્યા? એ લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ હતું તેમાંથી માત્ર 10 કરોડની જ વાપરણી કેમ થઈ? શું કંજૂસ છે, ઘરે લઈ જવાના છે? એ તો 5 વર્ષમાં જે મળતા હોય એ ફરીથી જતા રહેવાના છે કેન્દ્ર સરકારમાં. તો ગુજરાતના વિકાસ માટે સંસદોને ધગસ તો હોવી જોઈએ ને. This is a great question and that's why we want the awareness, people's awareness. હવે જ્યારે આપણે આ ઓપન પ્લેટફોર્મ પરથી વાત કરીએ ને તો ક્યારેક એવું લાગે કે તમે પ્રજા ઉપર જવાબદારી નાખવાનો ટ્રાય કરો છો અથવા ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર આ જવાબદારી નાખવાનો ટ્રાય કરો છો. ના, ઇઝ નથિંગ લાઈક ધેટ. આ બધાની સંયુક્ત જવાબદારી છે કે ચૂંટાયેલા ધારાસભ્યને અને ચૂંટાયેલા સંસદ સભ્યને જે ફંડ મળે છે, જે ગ્રાન્ટ મળે છે, એ ગ્રાન્ટ માટે તમારે જે જરૂરિયાતવાળા વિષયો છે એ જરૂરિયાતવાળા વિષયો માટે તમારા લોકલ પ્રતિનિધિએ એમની આગળ રજૂઆત કરી, ગ્રાન્ટની માગણી કરી. એ કંઈ ભગવાન તો છે નહીં કે એમને બેઠા બેઠા ખબર પડી જાય છે કે આ એરિયામાં આની જરૂર છે, આ એરિયામાં આની જરૂર છે. એટલે યા ધેર ઇઝ ડિસ્ક્રિપન્સીસ. આમાં અવેરનેસની જરૂર છે. અશોકભાઈ અને આપ સ્વતંત્ર છો મીડિયા તરીકે, આપની પણ જવાબદારી છે અને આપ આ પ્રશ્નોને લાવો છો એ અત્યંત શોભનીય બાબત છે. થેન્ક્સવાળી વાત છે કે આ પ્રશ્નો આવે છે અને આપની પાસે એ ડેટા પણ છે કે કયા સંસદ સભ્ય કે કયા ધારાસભ્યે એની કઈ ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ કર્યો. એટલે આમાં જેટલી પણ અવેરનેસ
અમારા તરફથી આવી શકે છે એઝ અ કાર્યકર્તા જી, તરીકે, બિલકુલ. પાર્ટીના સંગઠનના હોદ્દેદાર તરીકે અમે પણ લાવીશું અને આપ પણ આપણો પ્રયત્ન જારી રાખો. અને આ એકલા ગુજરાતનો પ્રશ્ન નથી, આખા દેશમાં પરિસ્થિતિ આ છે કે ઘણા બધા સંસદ સભ્યો અને ઘણા બધા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો ઉપયોગ નથી કરી શક્યા. એ ફેક્ટ છે, અમે સ્વીકાર કરીએ છીએ, પણ સમયાંતરે એમાં પણ સુધારો આવશે અને એ જી, બિલકુલ. સંયુક્ત જવાબદારી કિશનભાઈ. પ્રજાની, ચૂંટાયેલા પ્રતિનિધિની, લોકલ બોડીની અને MLA MPની બને છે. જી બિલકુલ. અશોકભાઈ, આ આંકડો છે 2000 જે આ ગયા ટર્મનો છે કે તમામ સાંસદો 26 જેટલા છે તેમને એક વર્ષમાં 5 કરોડ રૂપિયાનું એક સાંસદ દીઠ ફંડ મળતું હોય છે અને ગુજરાતમાં 254 કરોડનું જે ફંડ હતું તેમાંથી માત્ર 4.2% ઉપયોગ થયો હતો અને આ મુદ્દા પર ગુજરાતમાં ખૂબ સારું એવું રાજકારણ ગરમાયું હતું. હવે કિશનભાઈ વાત કરી કે ક્યાંક અવેરનેસની જરૂર છે, તો શું ઘરે જે સામાન્ય ગામમાં બેઠેલો એક વ્યક્તિ છે તે સંસદની કહેવા જશે, સંસદ સભ્યની જવાબદારી છે કે વિસ્તારમાં ફરે? જી અશોકભાઈ. જી આપ બોલો, આપનો સવાલ પૂછી લ્યો પછી હું વાત કરું. કે અશોકભાઈ, આપણા ગુજરાતના સાંસદો કે ધારાસભ્યોને જનતાના ઘર સુધી જવાનો કોઈ રસ નથી, માત્ર એસી વાળી ગાડીમાં ને એસી વાળી ઓફિસમાં જ એમને ફરવામાં મજા આવે છે, એમને પોચી ખુરચી જોઈએ છે, આ જ મુદ્દા એમના માટે મહત્વના છે. જી રોનકભાઈ, હું તમને એક સરસ બીજી વાત કરું છું. આપણે નીતિનજી ગડકરી છે, એમને બહુ સરસ એક યોજના લઈ આવ્યા ભારતમાલાની. અને તમને ખ્યાલ હોય તો એક ભારતમાલા અમૃતસર થી જામનગર એટલે કે 4 રાજ્યોમાં પસાર થઈ અને એ આખો રોડ 1300 કિલોમીટર ચાલે છે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ. હવે તમને જાણીને આનંદ થશે, તમને જાણીને આશ્ચર્ય થશે કે એ રોડને અલગ અલગ 4 રાજ્યોમાં જે ડિવાઈડ કરવામાં આવ્યો, ગુજરાતના સાંસદો, જામનગરના સાંસદ, કચ્છના સાંસદ, રાજકોટના સાંસદ, એમને એ પણ ખ્યાલ નહોતો કે એમના વિસ્તારમાં જે રોડ આવી રહ્યો છે એ રોડ માટે 6 લેન એમને અલગથી ફાળવાયો છે કે નથી ફાળવાયો. બીજું, મેં જયારે એમને આવો સવાલ કરેલો કે આ ભારતમાલાનો તમે શા માટે અહીંયા ગ્રીનફિલ્ડ ન માંગ્યું, તો એમની પાસે એમના કોઈ જવાબ નહોતા. એટલે કહેવાનો ભાવ શું છે ખબર છે કે ક્યાંય ને ક્યાંય સાંસદો છે તો ચૂંટાઈ ગયા છે, પછી એ ગ્રાન્ટ વાપરવામાં આ જ સવાલ જયારે મેં ગ્રાન્ટ માટે એમની લીડ કેટલી વપરાણી બરાબર એ પૂછ્યું હતું ત્યારે કોઈની 1 કરોડ વપરાણી હતી, જ્યાં 5 કરોડ રૂપિયા જી, બિલકુલ. એની સામે 1 કરોડ જ વપરાયા હતા. કોઈ હજી ખાતું જ નહોતું ખોલાવ્યું એ બાબતનું પૂરતું કે કઈ વાપરવાનું. એ લોકો છે ને ઉદાસીન છે, અને હું તો એમ કહું છું કે એ એટલા માટે ઉદાસીન છે કે પ્રજા સુઈ રહી છે. જો પ્રજા એને જાહેરમાં સવાલો પૂછવા માંડશે, પ્રજા એની પાસે માંગણીઓ મૂકવા માંડશે, તો એમને ના છૂટકે એ ગ્રાન્ટ વાપરવી જ પડશે. એક અને બીજો જવાબ છે એ આપણો મીડિયાનો છે કે મીડિયા પણ એ ભૂલી જાય છે કે એને યાદ કરી અને એક સાંસદનું ખાતું છે ને ખોલવું જી, જોઈએ બિલકુલ. અને દર 6 મહિને ખાતું ખોલી અને એને સવાલ કરવા જોઈએ કે આ તમે લીડ છે એ કેમ નથી વાપરી. આ આપણે અને પ્રજા બંને ચૂકી જઈએ છીએ ક્યાંક. એમનો છે ને બખૂબી સાંસદનો ફાયદો લઈ રહ્યા છે. જી બિલકુલ અશોકભાઈ. થેન્ક યુ. પણ એક કરેક્શન પણ કરાવી દઉં રોનકભાઈ કે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદો, રાજ્યસભાના સાંસદો અને ધારાસભ્યોએ દેશમાં સૌથી વધારે ગ્રાન્ટનો ઉપયોગ પણ એમણે જ કર્યો છે જી બિલકુલ. આઝાદી પછીના ઇતિહાસમાં. અમિત શાહના વિસ્તારની વાત કરું તો અમિત શાહે હજી ખાતું પણ નહોતું ખોલાવ્યું, 2025 નો આંકડો છે. આ સાથે મનસુખ વસાવા જોઈએ તમારા ભરૂચના સાંસદ છે, સારું એમને કરોડ ઉપર તો ગ્રાન્ટ વાપરી. ગેનીબેન ઠાકોર છે તેઓએ પણ નથી વાપરી, પરંતુ તમામ સાંસદોની વાત છે. અભિષેકભાઈ, આપને ખ્યાલ હશે ભારતમાલા વિશે. ભારતમાલાનો 650 કિલોમીટર રાજસ્થાનમાં આવે છે, હરિયાણામાં આવે છે અને પંજાબમાં. જી અશોકભાઈ, આપણે ભારત ખ્યાલ હોય તો એ અદ્ભુત અશોકભાઈ, કિશનભાઈ આપની પાસે આવું, પરંતુ અભિષેકભાઈ, જી હવે સ્થાનિક લેવલના મુદ્દાની વાત છે તો આ સંસદોને સ્થાનિક લેવલના વિકાસ માટે લોકલ એરિયા ડેવલપમેન્ટ ફંડ મળે છે. એટલા માટે જ મળે છે કે કોઈને શાળાની જરૂરિયાત હોય તો શાળા આપો, કોઈને બીજી અન્ય જરૂરિયાત હોય તો. અને કિશનભાઈ, એક વાત કરી મને ન ગમી કે લોકલ એરિયામાં એ જાગૃતિની જરૂર છે. હું પોરબંદરનો રહેવાસી છું, મારું એ વતન છે અને અમારા સાંસદ છે જે મનસુખ માંડવિયા, મેં નથી જોયું કે લોકલ એરિયામાં ક્યાંય ફરતા જોયા હોય. ધારાસભ્ય ક્યારેક ક્યારેક દેખાય છે તો એ ધારાસભ્યને વિસ્તારની જવાબદારી છે, એ સંસદ સભ્યને વિસ્તારની જવાબદારી છે કે લોકલ એરિયામાં ફરે. માત્ર ગાડીમાં ફરવાથી નથી થતું, એ લોકલ એરિયા પર જવું જોઈએ. આ સંસદોની જવાબદારી છે, કોઈ પણ હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, પરંતુ લોકલ લેવલ પર તો કોઈ જોવા જ નથી મળતું. તો શું જનતા એમને એટલા માટે ચૂંટ્યા છે કે એમની જવાબદારી હોય, એમના કામ હોય, ફરીથી લઈને એમની ઓફિસ સુધી જાય? જી રોનકભાઈ, ચોક્કસ આ મુદ્દો એટલા માટે અગત્યનો છે કે
જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્યો બની જાય છે તે માત્ર ને માત્ર યશસ્વી વડાપ્રધાનશ્રીના ચહેરાથી બને છે, નથી પોતાના કોઈ લોકલ ચહેરાથી બનતા. અથવા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે કંઈ પણ મતદાન થતું હોય છે એ વડાપ્રધાનના નામે અને મોઢા પરથી જ વોટ માંગણી થતી હોય છે. જો પ્રજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અથવા તો કોઈ પણ ચૂંટણીમાં જે તે સ્થાનિક ઉમેદવારની પોતાની લાયકાત જોઈ અને એને ચૂંટવામાં આવે, અથવા તો એને પ્રશ્ન પૂછવામાં આવે કે એણે છેલ્લા ગઈ ટર્મમાં કેટલા રૂપિયા વાપર્યા, કેટલા કરોડોની ગ્રાન્ટ એમના ફાળે આવી અને એમાંથી કેટલી ગ્રાન્ટ વાપરી, જો એ બધા જ પ્રશ્નો ખરેખર જો એ સંસદ સભ્યો અથવા ધારાસભ્યો અથવા તો કોર્પોરેટરોને પૂછવામાં આવે ને તો આ બધા જ નિષ્ફળ છે. કારણ કે જે પ્રમાણે તમે આંકડો કહો છો એ પ્રમાણે જો આંકડા પ્રમાણે ગ્રાન્ટ માત્ર ને માત્ર ખાલી વાપરવામાં આવે ને તો શિક્ષણ મફત થઈ જવું જોઈએ, આરોગ્ય મફત થઈ જવું જોઈએ, લોકલ ટ્રાન્સપોર્ટેશન મફત થઈ જવું જોઈએ. પણ અત્યારે આપણે હાલમાં પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે દિવસે ને દિવસે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ કોલેજોનો રાફડો દિવસે ને દિવસે ફાટતો નીકળ્યો છે. જે હોસ્પિટલની બાબતમાં હોય તો ખ્યાતિકાંડ પણ આપણે જોયો હતો કે જેમાં પ્રજાના ખોટી રીતે ઓપરેશનો, ખોટા ઓપરેશનો થઈ જતા હતા, રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ જતી હતી. આપણે તો યાદ છે ને, આપણે મહારાષ્ટ્રમાં આપણા દીકરાઓને ભણવા માટે ડિપ્લોમા જ્યારે કરવા માટે આપણે એટલા માટે કે જે વિષય વસ્તુઓ પૂરી થઈ ગઈ. આજે ઉત્સવનું વાતાવરણ છે, ભારતીય જનતા પાર્ટી જીતી છે, વિપક્ષો ખાડિયા જીત્યું છે. ભારતીય જનતા પાર્ટી ઉત્સવની ઉજવણીમાં પ્રજાના પ્રશ્નોને હરમેશ ભૂલતી જાય છે, એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. પ્રજાનો વિશ્વાસ આજે છે અભિષેક, પ્રજાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. જસ્ટ ચિલ. ચિંતા તમે પ્રજાની વચ્ચે જઈ આજે ચર્ચાઓ તમે મીડિયાના માધ્યમથી કરો છો ને, ઇટ્સ ગુડ, એનો જવાબ અમે આપીએ છીએ તમને. પણ આ જ પ્રશ્નો જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ ને તો લોકો તમારી વાતને કેટલું સમર્થન આપે છે ને એ જ સંસદીય લોકશાહીમાં હારજીત નક્કી કરતી હોય છે. ને સંસદીય લોકશાહીમાં રોનકભાઈ ચિહ્ન અગત્યનું છે ને, ચિહ્નની એટલે જે તમારો સિમ્બોલ છે, ચિહ્ન છે એ અને એની વિચારધારા અગત્યની છે, વ્યક્તિ અગત્યનું નથી. ને ભારતીય જનતા પાર્ટી માટે દેશ અગત્યનો છે, વ્યક્તિ અગત્યની નથી. આ ડિફરન્સ પ્રજા જાણે છે, પ્રજા અમારી આ વિચારધારાને ઓળખે છે. એટલા માટે જ અમે પ્રજાની વચ્ચે છીએ અને પ્રજા સંપૂર્ણપણે અમને હૂંફ, પ્રેમ, સાથ અને વિશ્વાસ આપી રહી છે. જી બિલકુલ. અભિષેકસિંહે જે જવાબ આપ્યો ને એમાં જ મારે એક વસ્તુની વધારે થોડી ઉમેરણી એટલા માટે કરવી છે કે પક્ષ મોટો નથી, વ્યક્તિ મોટો નથી, પ્રજાની વાત છે. પણ તો શા માટે 100 રૂપિયાનો રોડ બન્યો હોય તો 100 રૂપિયાના રોડ ઉપર એની જાહેરાત કરવા માટે બીજા 100 રૂપિયા વાપરવામાં આવે છે અને ત્યાં મોટા મોટા 2-3 ચહેરા જે લાગેલા હોય છે, જે દર વખતે એકના એક જ હોય છે. ક્યાંક નાનો ચહેરો જે ખરેખર કોર્પોરેટરની ગ્રાન્ટ વપરાઈ હોય, ખરેખર જે ધારાસભ્યની ગ્રાન્ટ વપરાઈ તેના ચહેરા નાના થઈ જતા હોય છે. ચોક્કસ તમે રોડની વાત યાદ કરાઈ તો હું એ પણ કહી દઉં કે ભારતમાલા બન્યો હોય કે ગ્રીન કોરિડોર બન્યો હોય ત્યાં આજની તારીખમાં પણ પેચ મારવામાં આવ્યા છે. ખોખરાનો બ્રિજ ફૂટી ગયો છે. સ્વપ્નની પણ વાત કરજો, ધોલેરાનો એક્સપ્રેસવે, અમદાવાદ ધોલેરાનો એક્સપ્રેસવે. હમણાં હું એ રસ્તા પરથી પસાર થયો તો હું એ દ્રશ્યો જોઈને ચોંકી ગયો હતો. હું એ જ કહી રહ્યો છું કે પેચવર્ક થતા હોય છે. આજે બનેલો અને આપણે બોપલનો પેલો બ્રિજ તો ના જ ભૂલી જવો જોઈએ ને કે ત્યાં રસ્તો પૂરો થતા જ સામે દિવાલ આવી જાય છે. એટલે કરોડો રૂપિયાની ગ્રાન્ટના વપરાશની પાછળ ક્યાંક ને ક્યાંક વિકાસ નહીં પણ વિનાશ અને માત્ર ને માત્ર વિકાસ ખાડે ગયેલો છે. વિકાસનો મંત્ર શીખી લો તમે લોકો. વિકાસની ગળે, પ્રજાને ગળે ઉતરે એવી વાતો કરો. અમે કોઈ સપનાઓ નથી બતાવ્યા, અમે ઘરનું ઘર નથી કીધું, જનમિત્ર નથી કીધું, સ્કેનથી ઉમેદવારી કરવાનું નથી કીધું, બબ્બર શેરો નથી કીધા, અમે કોઈ તૃષ્ટિકરણની વાતો નથી કરી, અમે ગુજરાતનું અપમાન નથી કર્યું, ગુજરાતની અસ્મિતાને લાછન લાગે એવું કોઈ કામ નથી કર્યું. આજે પણ કેન્દ્ર ઉપર તમે એક પણ આક્ષેપ ભ્રષ્ટાચારનો કરી શકતા નથી. અમે લોકોને બધી જ સુવિધાઓ જે લોકોની આશા અપેક્ષાઓની હતી એ આપવાનો પ્રામાણિકપણે પ્રયાસ કર્યો છે. એ પ્રામાણિકતાને જ પ્રજાએ સ્વીકારી છે. અમારી કાર્ય કરવાની શૈલીને પ્રજાએ સ્વીકારી છે. ચોક્કસ યુવાનોને રોજગાર પણ મળી ગયો છે, એ પણ દેખાય છે સ્પષ્ટપણે. પેપરો સૌથી વધારે તકો અમે આપી. મહિલાઓના હિતની વાત અમે કરી, યુવાનોના હિતની વાત અમે કરી. યુવાનોને તમે જે ધુલિયા ભણવા મોકલી દયા હતા એ ગુજરાતમાં ભણી રહ્યા છે. તો કિશનભાઈ, તમામ જે મંત્રી અભિષેકભાઈ, કેન્દ્ર સરકારના મંત્રીઓ છે એમના દીકરાઓ કેમ વિદેશમાં ભણે છે, વિદેશની યુનિવર્સિટીમાં કેમ ભણે છે? ઇન્ડિવિજ્યુઅલી ક્યારે આપે હમણાં એક અમારા મંત્રીશ્રીનું નામ દીધું, પણ જાહેર ડિબેટ્સમાં હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આપ કહી શકો છો, પણ એમણે બહુ જ સારી કામગીરી કરેલી છે કોરોના કાળમાં પણ, એના પછીના પણ, અને સન્માનનીય મંત્રીશ્રી છે. કહેવાનો મારો વિષય ખાલી એટલો છે કે યસ,
તમે 10 થી 12 લાખ લોકોને મોટા મોટું ક્ષેત્ર એક સંસદ સભ્યને આવતું હોય, ઇલેક્ટેડ સંસદ સભ્યની વાત છે, સિલેક્ટેડ સંસદ સભ્યોની વાત નથી કરતો હું, રાજ્યસભામાં ગયેલા અને એવા જ ઇલેક્ટેડ એટલે તો લોકસભાનું માળખું એ પ્રકારનું છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત સમગ્ર એ જાડું ફેલાયેલું છે, પરંતુ નેતાઓ નથી પહોંચતા. તમને એ જ કહું છું, આજે ગામડાઓ સુધી પાકા રોડ પહોંચ્યા, યસ. સડકો પહોંચી, યસ. ગામમાં પાણીની વ્યવસ્થાઓ પહોંચી, યસ. જળસંચયના કામો થયા, યસ. ખેડૂતોને સીધી એમના ખાતામાં સહાય મળી, યસ. મગફળીનો ભાવ, દરેક રસાયણ બિયારણ સમયસર મળ્યા, યસ. કિશનભાઈ, ભાવ નથી એમને મળ્યો. MSP મળી, યસ. કિશનભાઈ, પાકના પૂરતા ભાવ નથી પાકના મળ્યા. પૂરતા ભાવની ડિબેટ આપણે ત્યાં આઝાદી પહેલાથી ચાલતી આવે છે અને પાકના પૂરા ભાવ એટલે તો અને એસેન્શિયલ કોમોડિટી જે છે એમાં અશોકભાઈ બહુ સિઝન છે, એમને પૂછજો ક્યારેક પર્સનલમાં. એસેન્શિયલ કોમોડિટી ઇઝ ધ કી ઓફ ધ એની નેશન. એને કંટ્રોલ કરવી જ પડે તમારે, અધરવાઇઝ ઇઝ અ કેઓસ. એટલે એ અશોકભાઈ કહે છે, આપ પર્સનલી પૂછજો જી, એમને. પણ થિંગ ઇઝ ધેટ ભારતીય જનતા પાર્ટીએ નિષ્ઠાથી બધા જ પ્રયત્નો કર્યા છે, એના માટે જ પ્રજાના આશીર્વાદ અમારી સાથે રહ્યા છે. જી બિલકુલ. અશોકભાઈ, અંતમાં હું આપની પાસે આવીશ. 2027માં જનતા શું આશા રાખે છે? આ પરિણામ પરથી કોઈ આપ એ ભવિષ્ય જોઈ શકો છો ખરા? સાચી વાત એ છે કે માણસ છે ને, મને એક વાત કિશનભાઈની ગમી કે એમણે કીધું કે ભારતીય જનતા પાર્ટી ધારો કે ખાડિયામાં હારી છે તો ત્યાં જશે અને શીખશે, અને એ વાત સાચી છે. ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં હારે છે અથવા તો જ્યાં જ્યાં એમને થાય ત્યાં જઈને શીખે છે પાછું, અને ફરીથી એ જગ્યા ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે. જો કોંગ્રેસ આવો પ્રયત્ન કરશે કે એ હારી છે ત્યાં જશે અને શીખશે, ખરેખર અત્યાર સુધીના ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસે જ્યાં જ્યાં ભૂલો કરી છે એમાંથી એ શીખતી નથી. જો શીખી હોત તો એમને રિઝલ્ટ તરત મેળવ્યું હોત. જી. એટલે ઘણી બધી જગ્યાઓ ઉપર આવું છે. હવે જોઈએ છે કે આવનાર સમયમાં આપણી પાસે જે 1 વર્ષનો સમયગાળો છે એમાં કોણ કેટલું શીખે છે, અને શીખા ઉપરથી જ આપણે પરીક્ષા દઈ શકશું. એટલે આવનારી પરીક્ષા છે એ જે જેટલું વાંચશે અને લેસન કરશે એનું પરિણામ ભોગવશે. અશોકભાઈ, 77 પરથી આ લોકો 11 પર આવી ગયા. 2015માં ગુજરાતની મોટાભાગની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો એમણે જીતેલી હતી. પણ કિશનજી, તમે 156 લીધા પછી એ સામેથી ખરીદી કરવા કે લેવા કે એવું ચાલુ રાખો છો, એ શું કહો? અમારે એ વિષય એવો છે અશોકભાઈ. અશોકભાઈ, આ આપણે મુદ્દો તો ખૂબ ખબર જ મહત્વનો છે. હતો. 1 મિનિટ રોનકભાઈ, પછી શું ઘટે છે? એટલામાં એ શું ઘટે છે આપણે કહું, ઓનેસ્ટ જવાબ આપું આપને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે. કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ વ્યક્તિ ઇન્ક્લુડિંગ અશોકભાઈ, એમ જેમનામાં દીર્ઘદ્રષ્ટિ છે, છેવાડાના માણસ માટે કામ કરવાની ક્ષમતા છે, લોકોમાં ભરોસાપાત્ર છે, લોકોનો વિશ્વાસ સંપાદન કરેલો છે, કામ કરવાની મહેચ્છા છે, અથવા કોઈ કાર્યમાં તમારી એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્યશૈલી છે, તો ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. જી બિલકુલ. આ મુદ્દો ખૂબ મહત્વનો કહ્યો, પરંતુ હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો, અને હવે 1 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી છે. જનાદેશ તો આજે મળી ચૂક્યો છે, ને આગામી સમયમાં શું થશે જનતાના હાથમાં છે. આશા છે કે પરિણામ સારું આવ્યું છે ને હજુ પણ સારું આવશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.